મારું નામ મયુર ભાનુશાલી છે। હું ઐશ્વર્યનગર નવાસ માધાપરથી આવું છું। સમસ્યા તો એવી છે કે અમારી જે 14-15 વર્ષથી ગટરની સમસ્યા છે, જેનો કોઈ પણ અત્યાર સુધી ઉકેલ આવેલ નથી। અને એ બાબતે અમે જે સરપંચશ્રીને રજૂઆત કરવા આવેલ હતા કે આટલી સોસાયટી બધી 150-200 જણા થઈને આવેલ છે, હવે અત્યારે અરજી આપી જઈએ છીએ તો અહીંયા નથી સરપંચ હાજર, નથી ઉપસરપંચ હાજર, અને કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી કે અમારી ગટર લાઈન ક્યારે પડશે, ક્યારે કનેક્શન થશે અને ક્યારે આ અસુવિધા છે એનું સમાધાન થશે। પંચાયત કોઈ પણ રીતે પોતાનું અત્યારે બંધાવવા તૈયાર નથી લખી આપવા તૈયાર કે ક્યારે અમારો આ પ્રોબ્લેમ સોલ્યુશન કરી આપશે। આગળ તો હવે જો સરપંચશ્રી નતા ત્યારે એમ કે હું લોકેશન મોકલું છું, બહાર છું, જ્યારે અમે સરપંચશ્રીને ફોન કરેલ છે ત્યારે નથી રૂબરૂ પોતે આવતા, કે જ્યારે અમે આવીએ ત્યારે નથી રૂબરૂ મળતા। એટલે હવે અમારો વિચાર એવું છે કે ભુજ કલેક્ટરશ્રીને, ડીડીઓ સાહેબને, જિલ્લા પંચાયત અધિકારી જે પણ હોય બધાને એક કોપી આપીને સાંસદશ્રીને પણ છેલ્લે આપી આવશું કોપી। કોઈ પંચાયત અમારું સાંભળવા તૈયાર નથી। મારું નામ જાડેજા લગધીરસિંહ, તલાટી કમ મંત્રી માધાપર। અચ્છા, આ જે ઐશ્વર્યનગરનો પ્રશ્ન છે એનાથી તમે કેટલા સમયથી વાકેફ છો? વાકેફ 12 મહિનાથી, અને હમણાં 3 મહિનાથી કામ બંધ છે, જેમાં આપણા એક ભાઈ ઓફ થઈ ગયા હતા, ગટર નવું કામ ચાલુ હતું, એના કારણે ફિલહાલ કામ બંધ છે। વાકેફ આપણે 1 વર્ષથી છીએ છતાં ત્યાંના રોડના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, પછી ગટરના પ્રશ્નો, કદાચ આ હાદસો થઈ ગયો પછી કામ ફરી શરૂ થવું જોઈએ કે શરૂ થવા માટે કે સેફટીના સાધન બનાવવા માટે આપેલ છે, એ 15-20 દિવસમાં આવી જશે, પછી કામ ચાલુ કરવામાં આવશે। આ હાદસો થયો પછી કોઈ પણ કામ ગટરના કરવામાં નથી આવ્યા પંચાયત? ના, એક ગટર આપણી બ્લોક થઈ ગઈ હતી કેસરબાગ ચોકડી ઉપર, જે 23 ફૂટ ઊંડી હતી, એના કારણે માટે થોડો ખાડો કરીને કામ કરેલ છે, બીજું ક્યાંય કામ કરેલ નથી। હવે આટલા બધી લોકો ત્યાંના રહેવાસી આવે છે, એમણે પોતાની સમસ્યા કહી છે, તો એ સમસ્યા તમે કઈ રીતે ઉકેલી શકશો? કારણ કે સરકારે ક્યારેય ગ્રાન્ટ માટે ના નથી પાડી, તમે ટીએસ બનાવ્યો, તમે એના એસ્ટિમેટ બનાવ્યો, અને ગમે તેટલી ગ્રાન્ટોમાંથી પૈસા સરકાર આપે છે, એનો ઉદ્દેશ પણ છે। જે સરકાર ગ્રાન્ટ આપે છે એ જે વિસ્તારની ગ્રાન્ટ આવેલ છે તેના કામ થયેલ છે, અને જ્યાં બાકી છે એ હવે ચાલુ થશે। અને બાકી જે આ મેઇન લાઇન છે એના જ્યારે સેફટીના સાધન આવી જશે, કારણ કે માધાપરની અંદર ઓછામાં ઓછી 23 થી 27 ફૂટ ઊંડી ગટર લાઇન છે, એના કારણે થોડુંક અત્યારે કામ બંધ છે। અપેક્ષા તો જેવી ભારત સરકારની ગ્રાન્ટ આવે છે એમાંથી વિકાસના કામ ચાલુ હોય। જો આમાં એવું છે કે માધાપર બહુ મોટો વિસ્તાર છે, એટલે એક સાથે તો ક્યાંય પણ કામ થઈ શકે તેમ નથી। 15 વર્ષથી તો આપણે અહીંયા હતા જ નહીં, એટલે તમે નવો પંચાયતનું કામ ચાલુ જ એમને। સમસ્યા એવું છે કે માધાપર બહુ મોટો વિસ્તાર હોવાથી અને નવું બિનખેતી થાય છે, તો જ્યાં અત્યારે ફિલહાલ રોડ રસ્તાની સુવિધા નથી, તો ટૂંક સમયમાં કામ ચાલુ થશે અને પૂર્ણ થઈ જશે એવી ખાતરી આપે। ભરોસો એ આપી છે કે જે અત્યારે ગટરનું કામ બંધ થયેલ છે એ 15-20 દિવસ પછી સેફટીના સાધન આવી જશે, પછી ચાલુ કરવામાં આવશે। અને મેન ગટર લાઈનનું કામ પૂર્ણ થાય પછી જ સોસાયટીમાં નવી ગટર લાઈન નાખીને એના કનેક્શન જોડી શકીએ એમ છે। ટીએસ ને એ ગ્રામ પંચાયતના બનાવીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એને ગ્રાન્ટની માંગણી કરશે। અત્યારે તો જો કોઈ અત્યારે હવે નવી બોડી આવશે પછી તો આપણે એમને દરખાસ્ત મોકલી શકશે ને, જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત, કારણ કે હવે જે જૂની ગ્રાન્ટ હતું એ તો પૂર્ણ થઈ ગઈ છે। નવી બોડી આવી જશે એટલે અમે તાલુકા ને જિલ્લા અત્યારે કોને મોકલશે? જિલ્લા પ્રમુખ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ને નવી ગટર અને પાણી માટેની માંગણી કરશે। સાંસદ સભ્ય અને એમએલએ સાહેબની ગ્રાન્ટમાંથી માંગણી કરશે કે જેમાં આપણી ગટરની સુવિધા પૂર્ણ થઈ શકે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આધાર, 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે, 5 પેઢીનો અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશો અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।